નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। જામકંડોરણામાં ધોધમાર વરસાદ પડ્યો છે। રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બરડિયા બોરિયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ચરેલ ગામે 1 કલાકમાં જ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી ચરેલ ગામે નદીમાં પૂર આવ્યું હતું। વરસાદને લીધે જામકંડોરણા તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો। તો નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। રાજકોટના જામકંડોરણામાં નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। 1 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ભારે વરસાદથી ચરેલ ગામે નદીમાં પૂર આવ્યું છે। વરસાદને લીધે જામકંડોરણા તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો। તો રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। બરડિયા બોરિયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। ચરેલ ગામે 1 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડ્યો હતો। રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળ્યું હતું। જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ થયો હતો। જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। તો જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજરોજ જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। વંથલીમાં 3.5 ઇંચ, વિસાવદર મેંદરણામાં 1.5 જેટલો વરસાદ ખાબક્યો હતો। તો માળિયાહાટીના માંગરોળમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। માણાવદર ભેસાણમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। તો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધોધમાર વરસાદ પડ્યો હતો। જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સાથે જ વંથલીમાં, વિસાવદર મેંદરણામાં પણ આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો માણાવદર અને ભેસાણમાં પણ 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। આજે જે વરસાદી માહોલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ગિરનાર પર્વત પર લીલોતરી જોવા મળી હતી। ભારે વરસાદથી નદી નાળાઓ ફરી છલકાયા છે। તો ભવનાથ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ભવનાથના રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તો સાથે જ જંગલમાંથી ધોધ વહેતા થયા હતા। જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી નદી નાળાઓ ફરી એકવાર છલકાયા હતા। તો ભવનાથ વિસ્તારમાં પણ મુસળધાર વરસાદ પડ્યો હતો। જૂનાગઢમાં દાતાર પર્વત ઉપર મેઘો મુસળધાર વરસ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર જૂનાગઢમાં વરસાદી માહોલ હતો। દાતાર પર્વત પર પણ મેઘરાજા મુસળધાર વરસ્યા હતા। ભારે વરસાદથી વિલિંગડન ડેમ ફરી ઓવરફ્લો થયો છે। સતત ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ રહી છે। ડેમ ઓવરફ્લો થતાં જ કાળવા નદી બે કાંઠે વહેતી થઈ હતી। ભારે વરસાદથી વિલિંગડન ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો હતો। તો જૂનાગઢમાં દાતાર પર્વત ઉપર મેઘો મુસળધાર વરસ્યો હતો। જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ જૂનાગઢના કેશોદ ખાતે વરસાદી માહોલ જામ્યો હતો। કેશોદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો પાણી ભરાતા જ વાહન વ્યવહારને સીધી અસર થઈ હતી। વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। તો જૂનાગઢના કેશોદમાં મગફળી અને સોયાબીનના પાકને ફાયદારૂપ વરસાદ થયો હતો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા। તો જૂનાગઢના કેશોદમાં વરસાદી માહોલની વચ્ચે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ પાણી ભરાયા હતા, જેની અસર સીધી વાહન વ્યવહારને થઈ હતી। તો મગફળી અને સોયાબીનના પાકને ફાયદારૂપ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન વ્યવહારને સીધી અસર જોવા મળી છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી।
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે આગામી સમયમાં પણ 21 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તો કાલાવડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। જામનગર જિલ્લાના 3 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। કાલાવડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। 1 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો જામનગર જિલ્લાના 3 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કાલાવડમાં વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે મેઘરાજા મુસળધાર વરસ્યા હતા। જૂનાગઢમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો જૂનાગઢ શહેરમાં સંકલ્પ કોમ્પ્લેક્સ પાસે ભૂવો પડ્યો હતો। 6 ફૂટનો ભૂવો પડતા જ વીજ પોલ પણ નમી ગયો હતો। તો જૂનાગઢ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। સંકલ્પ કોમ્પ્લેક્સ પાસે જ 6 ઇંચ જેટલો ઊંડો ભૂવો પડ્યો હતો અને જેના લીધે વીજ પોલ પણ નમી ગયો હતો। પીજીવીસીએલ નો સ્ટાફ કામે લાગ્યો છે। છેલ્લા 2 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તો જૂનાગઢ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। જૂનાગઢના સંકલ્પ કોમ્પ્લેક્સ પાસે ભૂવો પડ્યો છે। કેએસ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, સેન્ટ્રલ સબ ડિવિઝન, પીજીવીસીએલ જૂનાગઢ। અહીંયા ત્રિમૂર્તિ હોસ્પિટલની સામે નાગેશ્વર ડેરી ફાર્મની બાજુમાં જ રોડ ઉપર અમારું ટ્રાન્સફોર્મર આવેલું છે। ત્યાં જમીનનું ધોવાણ થતાં, પાણીનું ધોવાણ થતાં ત્યાં ઘણું બધું બોગદા જેવું થઈ ગયું છે અને અમારો થાંભલો જે ત્યાં ટ્રાન્સફોર્મર આવેલું છે એનો એક થાંભલો નમી જતાં અમારા પર ગ્રાહકની અરજદાર એટલે કે પબ્લિકમાંથી ફોન આવતા અમારા દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલો છે। સાહેબ આપના નામથી શું? હું કેએસ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, સેન્ટ્રલ સબ ડિવિઝન, પીજીવીસીએલ જૂનાગઢ। અહીંયા જૂનાગઢના મેંદરડાથી સમાચાર સામે આવી રહ્યા છે। મેંદરડામાં રોડ બંધ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ જૂનાગઢ શહેરમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। મેંદરડામાં રોડ બંધ થયો છે। ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદને કારણે વૃક્ષ ધરાશય થઈ હોવાની ઘટના બની છે। વૃક્ષ પડતા જ રસ્તો બંધ થયો છે। ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરાઈ છે। ધોધમાર વરસાદને પગલે મેંદરડા રોડ પર વૃક્ષ ધરાશય થયું છે, જેના લીધે રોડ રસ્તા બંધ થયા છે। તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ધોધમાર વરસાદને કારણે વૃક્ષ ધરાશય થયો છે। વૃક્ષ પડતા જ રસ્તો બંધ થયો છે। તો સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે તંત્રને જાણ કરાઈ છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 30 કેસ નોંધાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે જે ગુજરાત સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આ વાયરસના જે લક્ષણો પહેલા જોવા મળ્યા હતા, કેસો સામે આવ્યા હતા, તે હવે શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયો છે। અરવલ્લી જિલ્લામાં એક બાળક ચાંદીપુરમ વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધી 15 દર્દીઓના મૃત્યુ થયા છે। ખાસ કરીને બાળકોમાં આ વાયરસ જોવા મળે છે। આરોગ્યની ટીમે 56,000થી વધુ લોકોનું સર્વેલન્સ કર્યું છે। સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। 4,000થી વધુ કાચા મકાનોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે। તો રાજ્ય કક્ષાની ટીમ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાત લીધી હતી। આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં એક બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું છે। ગુજરાતમાં અત્યાર સુધી 15 દર્દીઓના મૃત્યુ થયા છે। તો હાલ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 30 કેસ સામે આવ્યા છે। આરોગ્યની ટીમે 56,000થી
વધુ લોકોનો સર્વે હાથ ધર્યો છે. વડોદરાના કરજણથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો આજરોજ વડોદરાના કરજણ ખાતે ટાંકીમાં ગાય ખાબકી હોવાની ઘટના બની છે. તો કરજણની સમગ્ર ઘટના છે. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલ ટાંકીમાં ગાય ખાબકી હતી. તો નવા બજારમાં શાંતિકુંજ સોસાયટી નજીકની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં ટાંકીમાં ગાય ખાબકી હતી. અંડરવોટર ટેન્કમાં કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન તેમાં ગાય ખાબકી હતી. કરજણ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તો વડોદરાના કરજણમાં ટાંકીમાં ગાય ખાબકી હતી. જે ઘટના પ્રકાશમાં આવી છે. કરજણના નવા બજાર વિસ્તારમાં ટાંકીમાં ગાય ખાબકી હતી. તો નવા બજારમાં આવેલ શાંતિકુંજ સોસાયટી નજીક આ ઘટના બની હતી. અંડરવોટર ટાંકીનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ આ ઘટના બની છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરાના કહેરના કારણે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચાંદીપુરા વાયરસને અટકાવવા તેમજ તેની સામે કઈ રીતે કામગીરી કરવી તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સારવાર અપાય તે બાબતે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઋષિકેશ પટેલે રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. અમદાવાદ સહિત રાજ્યમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક બસેરા યોજના અંતર્ગત શ્રમિક આવાસોનું ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બાંધકામ શ્રમિકોને પરવડે અને સુવિધાથી સજ્જ સસ્તા ભાડાના મકાનો મળી રહે તે માટે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરા સહિત કુલ 17 સાઇટો માટે ખાતમુહૂર્ત કરાયું છે. આ કાર્યક્રમમાં આજે શ્રમિક લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસેની મહામૂલી સરકારી જમીન બારોબાર વેચી દેવા મામલે ફરિયાદ થઈ છે. જોકે ગાંધીનગરના પિરોજપુર ગામની આ જમીનનો દસ્તાવેજ પણ કોઈ વ્યક્તિના નામે બારોબાર થઈ ગયા હોવાનો કિસ્સો ચર્ચામાં રહ્યો છે. તો બીજી તરફ ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે પિરોજપુર ગામના સરપંચ ગોપાલજી જાદવે મંતવ્ય ન્યૂઝ સાથેના સંવાદમાં પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ. ગાંધીનગર જિલ્લાની અંદર કોઈક ના કોઈક રીતે આખે આખા ગામ વેચાય છે કાં તો આખે આખી જમીન વેચાઈ જાય છે. તાજેતરમાં જ બનેલા કિસ્સાની અંદર વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર ગિફ્ટ સિટીને આવેલા પિરોજપુર જેવા નાનકડા ગામની મહામૂલી જમીન કોઈ બારોબાર વેચી નાખવાની એક ઘટના બની છે. આપણી વચ્ચે પિરોજપુર ગામના સરપંચશ્રી ઉપસ્થિત છે અને આ ઘટના કેવી રીતે બની તેનો આખો મંતવ્ય થકી ચિતાર વ્યક્ત કરશે. મંતવ્ય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ બતાવો કે આ જે પિરોજપુરની જે જગ્યા હતી, જે જમીન હતી, એ કેવી રીતે વેચાઈ, એમાં શું મુખ્ય કારણો હતા? ફિરોજપુરની જે જગ્યામાં વેચાણ થયું છે, આજ સવારના પેપર મેં વાંચ્યું એટલે મને ખબર પડી કે આપણે ફિરોજપુર પંચાયતની જગ્યા રીતનું વેચાણ થયું છે, બરોબર. બાકી ઓલરેડી અમને કોઈ જાણ થઈ નહીં. પણ મીડિયાના માધ્યમથી હું એટલું જણાવવા માંગુ કે જે પહેલા પંચાયતોની અંદર ખરાઈનો જે વિષય હતો, પંચાયત ખરાઈ કરતી એટલે ખેડૂતનું પાકું સબૂત થતું કે ભાઈ આ એની જ જગ્યા છે, બરોબર. તો મીડિયાના માધ્યમથી હું એટલું જાણવા માંગુ સરકારશ્રીને કે હવે પછીનો જે પંચાયતમાં જે ઓર્ડર કરાવે કે હવે પંચાયતની ખરાઈ કરાઈને દસ્તાવેજ કરવા, તે માટેના સરકારશ્રીને હું અપીલ કરું છું. એટલે હવે બોગસ દસ્તાવેજો આજ પછી બીજા થાય નહીં. આ ઘટનામાં કોના સામે ફરિયાદ દાખલ થઈ છે, કોણ જવાબદાર છે, કોના સામે પોલીસ કેસ થયો છે? હવે ફરિયાદમાં તો એ પોલીસ કેસ જે સરકાર દ્વારા કરવામાં આવ્યો, જે ગુનેગાર હશે તેને પકડવામાં આવશે.
બીજી કોઈ અમને જાણ નહીં કે રીતે એનું વેચાણ થયું, કોણ લેનાર પાર્ટી. આ જમીન આખી જે વેચાઈ ગઈ એની સેજ પણ તમને કોઈ અડસાણ નતો? કોઈ ખબર કેવી રીતે પડી? પેપર સવારે વાંચ્યું ત્યારે, પેપર આજ સવારે વાંચ્યું મેં કીધું ફિરોજપુર જગ્યાની આ રીતે વેચાણ થયું, પેપર વાંચ્યું, આ તો પોલીસ કેસ થઈ ગયું, આ બધું પછી ખબર પડી. અમને કોઈ બીજી કોઈ જાણ નહીં. તમે સરકારમાં હજુ કઈ રજૂઆત કરવા માંગો છો ગામની એક સરપંચ તરીકે? સરકારમાં તો એટલી જ રજૂઆત કરવા માંગે કે પછી આ જે થયું હવે બીજા કોઈ ખેડૂત સાથે ના થાય, કોઈનો ખોટા બોગસ દસ્તાવેજો ના થાય, તો સરકારશ્રીને એટલી અપીલ કરું કે વારે ઘડીએ એનું વેરિફિકેશન થાય પંચાયતમાં, એની આપણે ખરાઈ થાય, ખરાઈ પછી દસ્તાવેજની નોંધણી થાય તો સાચા ખેડૂતોની જાણવા મળે. જે બિલકુલ ખરાઈ થાય તો જ સાચા ખેડૂતોની માહિતી મળે તેવું સરકાર એક વિશેષ આયોજન કરે તેવી અપીલ આ સરપંચ તરફથી કરવામાં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે આખું ગામ કે આખી જમીન વેચાઈ જાય ત્યાં સુધી ગ્રામજનોને પણ ખબર રહેતી નથી, ત્યારે આવા ગઠિયાઓથી ચેતતા રહેવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન વિનોદ ઝડપાયું છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. શ્રોફ ધંધાર્થીને દરોડા પાડતા મોટી રકમ ઝડપાય છે. રૂપિયા 2.14 કરોડની રકમ સાથે 2 ઝડપાયા છે. એગ્રી પ્રોડક્ટના નામે લાખોની રકમ વેપારીઓને વાઇટ કરી આપવાની આશંકા સામે આવી રહી છે. આઈટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, તો આઈટી ચોરીનું મસ્ત મોટું કારસ્તાન નીકળે તેવી પણ આશંકા છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. શ્રોફ ધંધાર્થીને દરોડા પાડતા મોટી રકમ ઝડપાઈ છે. જૂનાગઢથી આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવાનું કાવતરું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. જૂનાગઢથી આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવાનું કાવતરું સામે આવ્યું છે. તો જૂનાગઢથી સમાચાર છે. 2 દિવસ પહેલા જ મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટને મારી નાખવાની કોશિશ કરાઈ છે. ગાડી નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો હતો. તો જે સમગ્ર કાવતરું સામે આવ્યું છે. ફરિયાદી પ્રવીણભાઈ વાળા ઉપર હુમલો કર્યો હતો. તો જૂનાગઢથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શેરગઢના સરપંચ સહિત 2 ની ધરપકડ કરવામાં આવી છે. મેદરડા પોસ્ટે ગુનો રજીસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી. અને આ ફરિયાદીનો કાળજ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે છે ગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000માં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી. અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો. રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જેતપુરથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેતપુરમાં હજુ પણ રખડતા ઢોરોના આતંકને લઈને ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આખલાએ બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું. તો જેતપુરમાં રખડતા ઢોરે પેટલા પાસે દંપતીને અડફેટે લીધું હતું. ઢોરની અડફેટે આવતા જ બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું છે. સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુરથી ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રખડતા ઢોરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. હાઈવે ઉપર રખડતા ઢોરને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે. આખલાએ બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું. હાલ મચાવી છે. રાજકોટમાં ઓબ્ઝર્વેશન હોમમાં બાળ આરોપીઓની ધમાલને લઈને સમાચાર સામે આવ્યા છે. એસઆરપીના કોન્સ્ટેબલને પાઇપ વડે માર મારવામાં આવ્યો છે. તો 6 જેટલા બાળ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગાર્ડ દ્વારા ફોન આંચકી લેવામાં આવતા જ ધમાલ મચી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. હાલ જીકાસમાં આવી રહેલી સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થતા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગ એટલે કે UGમાં BAમાં ઇંગ્લિશ મીડિયમમાં માત્ર 400 બેઠક છે, જે વધારા માટે પણ માંગ કરવામાં આવી હતી. 85% 80% વાળા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોય, બહાર ફરી રહ્યા હોય. યુનિવર્સિટીમાં જ્યારે વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરવા જઈએ અને કહીએ કે GTU જો સીટ મેટ્રિક્સ મૂકી શકતા હોય તો તમે કેમ નહીં, તો કે અમે મૂકેલું છે. વિદ્યાર્થીઓએ બતાવ્યું કે કોઈ પણ પ્રકારનું સીટ મેટ્રિક્સ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર નથી. કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એની અમે માંગણી કરી. આપ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકો કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે, એની વાત, એની માહિતી વિદ્યાર્થી સુધી પહોંચવી જોઈએ. SC ST OBCની જે બેઠકો છે એમાં કેટલી બેઠકો ખાલી છે, કઈ કોલેજમાં ખાલી છે, એની માહિતી આપ ગુજરાત યુનિવર્સિટીની. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. નશામાં ધૂત યુવતીએ અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ યુવતીએ તમાશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીએ કારમાં બેસી ડાન્સ કરી પોલીસ કર્મીઓને ચીડવ્યા હતા. પોલીસ કર્મીઓ સામે જોઈ યુવતીએ સિગરેટના દમ પણ માર્યા હતા. જોકે આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે યુવતીને ફરાર હોવાનો મોકો આપ્યાની ચર્ચાએ જોર પકડ્યો છે. માથા ભારે યુવતી જે જાહેરમાં સિગરેટ પી અને નશો કર્યો હોય તેવી હાલતમાં વ્હીકલ હટાવ્યું છે. આપ જોઈ શકો છો આ ગાડી છે GJ1R G5655 પાસિંગની ગાડી છે. આ જે બેન છે તે સ્મોકિંગ કરતા હતા અને નશો કર્યો હોય તે હાલતમાં અનેક બાઇક સવારોને હટાવ્યું છે. આપણી સાથે આ જે ગાડી અથાડી હતી એ ભાઈની ગાડી છે. આપ જોઈ શકો છો પોલીસ એને સુરક્ષિત લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એ જે રીતના ગાડી અંકારી રહી છે એ રીતના સંસ્કારી નગરીમાં અન્ય કોઈ વ્હીકલને જોખમ પણ ઊભું થઈ શકે છે. આપ જોઈ શકો છો તેમ જે ભાઈની ગાડી અથાડી છે એમને પૂછીશું, બેન કઈ પરિસ્થિતિમાં હતા ને તમારી ગાડી અથાડી છે? કરેલી હાલતમાં હતા. રોડની વચ્ચોવચ્ચ ગાડી પાર્ક કરી હતી. અમે અડધો કલાકથી અહીંયા વેટિંગમાં હતા કે ભાઈ એ ગાડી કહીએ કોણ, એટલે તપાસ કરી ક્યાંથી છે, બેન ક્યાં છે. અડધો કલાક પછી આયા અને એબ્યુઝ લેંગ્વેજ સ્ટાર્ટ કરી દી, ભાગી ગયા બેન. એટલે નશો કરેલી હાલતમાં હતા અને બેન પોલીસની હાજરીમાં લાપતા થયા, ભાગી ગયા અને પોલીસ જોતી રહી ગઈ તેવું અકસ્માતનો ભોગ બનેલા ભાઈ કહી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં નવાપુરાના નાગરિકો ગંદુ પાણી આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે અને જેથી મંતવ્ય ન્યૂઝે નવાપુરાના 1 લાખ લોકો છેલ્લા 2 મહિનાથી ગંદુ પાણી પીતા હોવાનો અહેવાલ બતાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસરથી ડેપ્યુટી મેયર અધિકારીઓ સાથે નવાપુરાની મુલાકાતે પહોંચ્યા હતા. અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ડેપ્યુટી મેયરે શુદ્ધ પાણી પીવાના ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે. અને એટલા માટે આજે હું સ્થળ વિઝિટે ગયો હતો. ત્યાં આગળ જઈને જોયું તો કામગીરી ચાલુ છે. ડ્રેનેજના કામમાં એવું હોય છે કે ફોલ્ટ મળી જાય તો તરત કામગીરી થઈ જાય, જો ના મળે તો થોડીક એમાં વધારે મહેનત કરવી પડે એવી હોય છે. એક પદાધિકારી તરીકે અમે વિઝિટ લઈએ તો કામની ગંભીરતા વધે અને ઝડપથી કામ થાય એ આશયથી આજે સવારે મેં વિઝિટ લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના. દેશના કંટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુએ રાજકોટની AG ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે PPTના માધ્યમથી આ વૈશ્વિક તાલીમ કેન્દ્રની માહિતી રજૂ થઈ હતી. CAG ગિરીશચંદ્ર મુર્મુએ જણાવ્યું હતું કે ભારત બહુ મોટો દેશ છે અને અહીં 2.5 લાખ પંચાયત છે. રાજકોટ આ એક વિકસિત અને શહેર છે. આ વિસ્તારમાં કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને પંચાયતો અને એ બધા પણ સારી રીતે કામ કરે છે. ત્યાં અમારા એક એસેટ છે અને ગુજરાત
પોરબંદર અને એ બધા મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કર્મસ્થળના નજીક છે અને ત્યાં દેશ વિદેશના લોકો જ્યારે આવે એ લોકોને પણ મોકા મળે આ બધા જોવાનું. ખાલી એ લોકો ટ્રેનિંગ નહીં લે, એ લોકોનો લોકલ પણ. રાજકોટ પોલીસના ઈઓડબ્લ્યુ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. નાના મહુવા રોડ પર આવેલ 9 સ્ક્વેર બિલ્ડિંગમાં શ્રોફ પેઢીમાંથી રોકડ જપ્ત કરાઈ છે. ટેક્સ ચોરી માટે બ્લેક મનીમાંથી વ્હાઇટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા પણ સામે આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરાઈ છે. આમની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમને દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેન્કો જે છે જેની અંદર પીએનબી, એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ આ વિવિધ બેન્કોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેંક સ્ટેટમેન્ટ્સ મગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતા આગળ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.